સમાચાર બનાસકાંઠાથી જ્યાં ડીસામાં બુટલેગર નટવર ઠાકોરની ઓફિસમાં પોલીસે ધામા નાખ્યા છે। પોલીસે ઓફિસમાંથી હથિયારો પણ કબજે કર્યા છે। તો નગરપાલિકા દ્વારા ઓફિસની માપણી કરી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નટવર ઠાકોર મર્ડર, મારામારી, ધાકધમકી, દારૂ સહિતના કેસોમાં કુખ્યાત આરોપી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, બુટલેગર નટવર ઠાકોરની ઓફિસમાં પોલીસે ધામા નાખ્યા છે। કઈ કઈ વસ્તુને કબજે કરવામાં આવી છે, કઈ દિશામાં કાર્યવાહી? છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા પોલીસ છે એ સામાજિક તત્વો અને સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે। તેમાં ડીસા પોલીસે આજે જે ડીસાનો કુખ્યાત વોન્ટેડ અને જે બુટલેગર છે નટવર ઠાકોર તેને ત્યાં જે પ્રકારે કાર્યવાહી કરી હતી અને તેની ઓફિસમાં રેડ કરી અને ઓફિસમાંથી જે તલવાર સહિતના જે ઘાતક હથિયારો હોય એ પણ કબજે કર્યા હતા। ત્યારે આ જે નટવર ઠાકોર છે એ અગાઉ પણ હત્યા, જે મર્ડર અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો છે। ત્યારે આ કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસે રેડ કરતા અને પોલીસે જે પ્રકારે કાર્યવાહી કરતા અનેક અસામાજિક તત્વોને પકડવાનું, જો કે નટવર ઠાકોર છે અત્યારે તો ફરાર છે અને પોલીસે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ।